આજે તો 100 ગુપિયાઓએ ગામ લીધું માથે, બોલાવી દીધી બાકાજીથી. તો ચાલો આપણે આગળ જોઈએ. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. નાઈ ધોઈને એકદમ હીરો બની ગયા છીએ, પણ હકીકતમાં તો સરકારી કામે જવાના મજૂર છીએ. ચાલો આમ બાઇક લઈને નીકળી જઈએ હળવદ તરફ. અને આજે શું શું થવાનું છે એની તો અમને પણ ખબર નથી ભાઈ. અરે બાપરે, સવારમાં પેલો અધિકારી મળી ગયો, ગામના ટ્રાફિક પોલીસ. કૂતરું પણ આજે ડ્યુટી પર છે. ચાલ ભાઈ, જવા દે, મોડું થાય છે. ભાઈ તડકો એવું પડે છે ને, માણસને સીધો પાપડ શેકાઈ જાય. હવે રૂમાલ બાંધી લઈએ, નહીં તો ઘરે જઈએ ત્યાં સુધી કોલસો થઈ જઈએ. અરે ઓ, આગળ તો આખું વીઆઈપી કોન્વે આવી ગયું. ગાયો અને ભેંસોની જેટ પ્લસ સિક્યુરિટી. આપણે અહીં ગાડી ધીમી ચલાવવી પડે, નહીં તો સીધા ગામની મીટિંગ બોલાવી દે. અરે આ બાઇક પાછળ શું લખ્યું છે ભાઈ? કાલ બેરું સુરું, લવ યુ પાપા. આ બાઇક નથી, લાગણીઓની યુનિવર્સિટી છે. અને આગળ જેસીબી પણ આવી ગયું. ગામમાં જ્યાં જેસીબી દેખાય ત્યાં લોકો એવું ભેગા થાય જાણે ફ્રીમાં આઈસ્ક્રીમ મળતી હોય. તેરા બાપ યહાં છોડકર ગયા હતા કે તેરી માં? અરે વાહ, ડીજે પણ આવી ગયો. હવે બસ ગરબા ચાલુ થવાના બાકી છે રસ્તા વચ્ચે. ઓહો, આજે તો ચમત્કાર થઈ ગયો ભાઈ. હળવદનું ફાટક પહેલી જ વાર ખુલ્લું મળી ગયું. આજે લોક લકી ડેટ છે, પણ ખુશી લાંબી ટકી નહીં, કારણ કે આપણી બેઠક હજુ બંધ હતી. સરકારી ટાઈમિંગ એટલે ભગવાન ભરોસે. ચાલો હવે નીકળી જઈએ શિરોઈ ગામ તરફ. સરકારી કામ કરવા એટલે આખો દિવસ રોડ પર ફરવું. આ રહ્યો શિરોઈ ગામનું બસ સ્ટોપ, ગામનો ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીં બસ ક્યારે આવી એની કોઈ ગેરંટી નહીં. અરે વાહ, સિઝનના પહેલા જાંબુરા. આ જોતા દિલ ખુશ થઈ ગયું ભાઈ. ચાલો અમે નાના તરફ જઈએ. ફાઇનલી પહોંચી ગયા ભાઈ જ્યાં કામ હતું ત્યાં. સૌપ્રથમ માતાજીના દર્શન કરી લઈએ, કારણ કે સરકારી એપ ક્યારે હેંગ થઈ જાય એની કોઈ ગેરંટી નહીં. અને આ ભાઈ આપણને કામ બતાવી દેશે, કારણ કે આપણે તો ક્યારેય લોકેશન જોઈને પણ ગૂંચવાઈ જઈએ. અને આખરે મિશન કમ્પ્લીટ. જીઓ ટેગ સક્સેસફુલ થઈ ગયું ભાઈ. આજે તો સરકારને પણ ગર્વ થશે આપણા પર. શાબાશ બેટા, બહુત બઢિયા. ચાલો હવે પાછા નીકળી જઈએ. અરે બાપરે, આગળ તો WWE લાઈવ ચાલુ છે. એક બાજુ ગાયો ઝઘડો કરે છે, બીજી બાજુ આપણે જીવ બચાવીને રસ્તો પાર કરીએ છીએ. આજે ઘરે પહોંચી જઈએ એ જ મોટી વાત છે ભાઈ. ફાઇનલી હાઈવે પર આવી ગયા અને પહોંચી ગયા હળવદ મોરબી ચોકડી. અરે વાહ, હું કેવી લાગી છે ને? હોટલ નહીં, સીધો સ્વર્ગ દેખાય છે. કોમેન્ટ કરીને જણાવજો તમે અહીં જમ્યા છો કે નહીં. જમીને હવે પંખા નીચે આરામ કરીએ. આ તડકામાં માણસ નહીં સીધો ટોસ્ટ બની જાય બાય. અરે દોસ્તારનો કોલ આવી ગયો, જમવા જવાનું છે. આપણી લાઈફમાં કામ ઓછું અને જમવાનું વધારે છે ભાઈ. અરે પાછળથી બ્લેક સ્કોર્પિયો આવી ગઈ, જાણે MLA નો કાફલો આવી ગયો હોય. ચાલ સાઈડ કાપીને આગળ નીકળી જઈએ, નહીં તો સિક્યુરિટી વાળા ઉતરી પડે. અને ફાઇનલી પહોંચી ગયા બજરંગપુરી શાક હોટલ. અહીં તો હોટલનો છોકરો પણ કહે છે મારો પણ વિડીયો ઉતારી લેજો. कौन है ये लोग, कहाँ से आते हैं? ભાઈ આજકાલ બધાને વાયરલ થવું છે, અને મારો દોસ્તર પણ પાછળ નહીં રહે. એ કહે મારો પણ ઉતારી લેજે. ચાલો હવે ઓર્ડર આપી દઈએ. અરે વાહ, જમવાનું આવી ગયું. આ જોતા જ આત્માને શાંતિ મળી ગઈ ભાઈ. હવે ઘર તરફ નીકળી જઈએ. ઘરે પહોંચીને નાઈ ધોઈને ફરી ફ્રેશ થઈ ગયા અને હવે ગામમાં બહાર ફરીએ. સૌપ્રથમ નિસળ પાસે બેસવા ગયા, પણ ત્યાં મજા નહીં આવી એટલે આગળ નીકળી ગયા. અને મિત્રો, આ રહ્યા ગામના સાયલન્ટ ઇન્ફ્લુએન્સર્સ. દધેડા પણ આજે ફૂલ મૂડમાં છે. આગળ આપણા ગામમાં શિવાલયનું કામ ચાલુ છે. અહીં સાંજનો ટાઈમ પસાર થવાની મજા જ અલગ છે ભાઈ. અહીં ઘણા જૂના દોસ્તારો ભેગા થાય છે. અને આ ભાઈ પબજી રમે છે એવું જાણે દેશની બોર્ડર બચાવે છે. એની હેડ બોલીને આખું ગામ ડરાવી નાખે છે. અને આમ જ હસતા રમતા આખો દિવસ પૂરો થઈ ગયો. હવે ઘરે જઈને જમીને સુઈ જઈએ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.
કારણ કે તમારા એક લાખ અમારા પેટ્રોલમાં 2 ટીપા વધારે નાખે છે